હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પીએન જંકશન ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા. હવે એટલી વસ્તુ ખબર પડી ગઈ છે કે ફોરવર્ડ બાયસ ની અંદર શું થાય છે અને રિવર્સ બાયસ ની અંદર શું થાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ફોરવર્ડ બાયસિંગ જે છે એ કરંટ પસાર થવા દે છે, જ્યારે ઇનાઇઝ ડાયોડનું રિવર્સ બાયસિંગ જે છે એ કરંટ પસાર થવા દેતું નથી. એટલી વસ્તુ ક્લિયર કરી નાખ્યા બાદ હવે આપણે એક નવા પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ. આ ડાયોડના જુદા જુદા ટાઈપના ઉપયોગો વિશે આપણે ભણીશું. તમે ઓલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટર જે છે એ ભણી ગયા છો. આપણી પાસે અત્યારે આપણે પ્રવાહને બે પ્રકારમાં વિભાજિત કરીએ છીએ એના કળા તફાવતના આધારે, એક એસી કરંટ અને એક ડીસી કરંટ. તો કે એસી કરંટમાંથી ડીસી કરંટ મેળવવો હોય તો શું કરી શકાય? એના માટે આપણે જે પીએન જંકશન ડાયોડ બનાવ્યો છે, જે ડાયોડ બરાબર ડાયોડ જેની અંદર બે પ્રકારના અર્ધવાહકો વપરાય છે, એક પી પ્રકારનો અને એક એન પ્રકારનો. તો આ ડાયોડનો ઉપયોગ કરી અને આપણે એસી પ્રવાહને ડીસી માં કન્વર્ટ કરતા શીખવાનું છે. સૌથી પહેલા તો એક એસી પ્રવાહ કોને કહેવાય અને ડીસી પ્રવાહ કોને કહેવાય એ તમને ખબર છે. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે ડિરેક્ટ કરંટ. તો તમને ખબર છે કે એસી કરંટ જે છે એ સમય સાથે સતત બદલાતો જતો હોય છે, પણ માત્ર વાત ત્યાં સીમિત નથી રહેતી. એટલા મારા માટે આ અત્યારે શરૂઆતના પોઈન્ટની અંદર આપણે એસી ડીસી નો ડિફરન્સ સમજી જવો ખૂબ મહત્વનું છે. એસી કરંટ એટલે કે જે સમય સાથે તો બદલાય, પણ સમય સાથે પોતાની દિશા પણ બદલે. એનું હાવ નાનું વસ્તુ એક્ઝામ્પલ હું અહીંયા લઉં તો કે મારી પાસે માનો કે કોઈ આવો એક એસી સોર્સ છે. એસી સોર્સને આપણે આ રીતે દર્શાવીએ. આવો કોઈ એસી સોર્સ છે, એની સાથે અત્યારે હું કોઈ લોડ અવરોધ જોડી દઉં છું, કોઈ અવરોધ આર જોડી દઉં છું, બરાબર? તો એસી નો સ્ટ્રક્ચર શું છે? હવે એનો ગ્રાફિકલી એની વસ્તુ હું જોવાની ટ્રાય કરું ને તો જોશો અહીંયા હું એક છે નાના વસ્તુ વોલ્ટમીટર જોડી દઉં છું, જેથી મને આ લોડ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર પડે. તો શરૂઆતમાં શું થાય છે તો કે ભાઈ શરૂઆતની અંદર પ્રવાહ જે છે એ આ ડિરેક્શનમાં વહે છે. મતલબ કે અહીંયા એનો ધન છેડો હશે અને અહીંયા ઋણ હશે. તો કોઈ ટાઈમ t બરાબર 0 સમયે જ્યારે મેં સ્વિચ નોંધી શરૂ કરી ત્યારે કરંટ 0 હતો અને વોલ્ટેજ 0 હતો. હવે હું શું કરું છું? ધીમે ધીમે અહીંયાથી વોલ્ટેજ વધતા જાય છે. વોલ્ટેજ વધતા જાય છે એટલે કરંટ વધતો જાય છે. વોલ્ટેજ વધતા જાય છે, કરંટ વધતો જાય છે. વોલ્ટેજ વધતા જાય છે, કરંટ વધતો જાય છે. પણ પછી પાછું વોલ્ટેજ જેવી ઘટતા જાય છે, કરંટ પણ ઘટતો જાય છે, કરંટ પણ ઘટતો જાય છે, વોલ્ટેજ ઘટતા જાય છે. અને એક સમય એવો આવે કે અહીંયા ધ્રુવીયતા જે છે ને એ ઉલટાઈ જશે. ધ્રુવીયતા ઉલટાઈ જશે મતલબ કે આ પ્લસ છે એ માઈનસ થઈ જશે, માઈનસ છે એ પ્લસ થઈ જશે. મતલબ કરંટ હવે કઈ ડિરેક્શનની અંદર ફ્લો કરશે તો કે હવે કરંટ જે છે એ આ ડિરેક્શનમાં ફ્લો કરશે. તો કરંટની ડિરેક્શન ચેન્જ થઈ એટલે વોલ્ટેજ ચેન્જ થશે. તો હવે વોલ્ટેજ જે છે આ ડિરેક્શનમાં આગળ વધશે, કરંટ વધશે, મહત્તમ થશે, પછી પાછું ઘટશે. તો કરંટ અને વોલ્ટેજ જે છે એ આ પ્રમાણે આગળ વધશે. તો આ જે સ્ટ્રક્ચર જે છે એ કોનું છે? એસી કરંટનું છે. એસી કરંટની અંદર સમય સાથે પ્રવાહનું મૂલ્ય તો બદલાય છે, પણ સાથે સાથે દિશા પણ બદલાવી જોઈએ. હવે એની જગ્યાએ કોઈ ડીસી સપ્લાયર હોય તો ડીસી સપ્લાયરનો ગ્રાફ જે છે ને એ આવો પણ પોસિબલ બને. ડીસી સપ્લાયર જે છે એનો આલેખ આવો પણ પોસિબલ બને. અહીંયા જુઓ, કરંટ જે છે એ સમય સાથે વેરી કરે છે. સમય સાથે કરંટ જે છે એ ચેન્જ થતો જાય છે, પણ ડિરેક્શન બદલતો નથી. તો આ કરંટ જે છે એને ડીસી કરંટ કહેવાય છે. નો ડાઉટ અહીંયા પણ કરંટ જે છે, ફ્લો જે છે એ સમય સાથે એના સાઇન કે કોસાઇન વિધેય અનુસાર ચેન્જ થતો જાય છે, પણ અહીંયા પ્રવાહ જે છે એની દિશા બદલતો નથી. તો આપણે ખાસ જે છે એ એસી અને ડીસી વચ્ચેનો આ એક મેઇન ડિફરન્સ આપણે સમજશું કે એસી કરંટ પણ સમય સાથે બદલાય છે, ડીસી કરંટ પણ સમય સાથે બદલાઈ શકે, પરંતુ એસી કરંટ જે છે એ એની દિશા બદલે છે. મતલબ કે પહેલા આ ડિરેક્શનની અંદર ફ્લો થતો હતો, હવે આ ડિરેક્શનની અંદર ફ્લો થતો હતો. તો એસી કરંટ જે છે એની દિશા બદલે છે. એક અર્ધચક્ર પછી બીજું અર્ધચક્ર એનું બદલાઈ જાય છે.
તો આ જ વસ્તુનો ફેર જે છે એ તમારે યાદ રાખવાનો છે કે શું એસી કરંટમાં ફેર છે અને શું ડીસી કરંટમાં ફેર છે. તો એસી ને ડીસી માં રૂપાંતર કરવાની ઘટનાને, એસી કરંટને ડીસી કરંટની અંદર રૂપાંતર કરવાની ઘટનાને એનું રેક્ટિફિકેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોઈ એસી સપ્લાયરમાંના કરંટને ડીસી માં કન્વર્ટ કરવા માટે જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે રેક્ટિફિકેશન. હવે આ રેક્ટિફિકેશન ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કરી શકાય, પણ કેમ કે અત્યારે આપણે અહીંયા ભણીએ છીએ ડાયોડનો રેક્ટિફિકેશન માં ઉપયોગ કેવી રીતે થાય. મતલબ કે આપણા જે પીએન જંક્શન ડાયોડ છે એને એઝ અ રેક્ટિફાયર તરીકે યુઝ કરશું. રેક્ટિફાયર એટલે શું કે જે એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરે એ ડિવાઇસને રેક્ટિફાયર કહેવાય. આ રેક્ટિફિકેશન શેની મદદથી થશે? રેક્ટિફાયરની મદદથી. અને હવે અહીંયા ભણવાનું જે છે એ મારે ભણવાનું છે પીએન જંક્શન રેક્ટિફાયર તરીકે કેવી રીતે કામ કરી શકે. એક પીએન જંક્શનનો એસી વોલ્ટેજથી ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે કેવી રીતે આપણે ઉપયોગ કરીએ એ વસ્તુ સમજવાની છે. જેના બે રસ્તા છે, એક અર્ધ તરંગ રેક્ટિફિકેશન, હાફ વેવ રેક્ટિફાયર, અને એક પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન મતલબ ફૂલ વેવ રેક્ટિફાયર. હાફ વેવ રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન આનો ઉપયોગ જે છે એ આપણે બે રીતે કરી શકીએ. એક અર્ધ તરંગ રેક્ટિફાયર અને બીજો પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો કે ભાઈ એમાંથી આપણે અત્યારે પેલું ભણીએ અર્ધ તરંગ રેક્ટિફાયર. હવે અર્ધ તરંગ રેક્ટિફાયર ની અંદર બેસિકલી થતું શું હશે? જો તમારી મટીરીયલની અંદર રચના આપેલી છે, પરંતુ એને વેરી ઇઝીલી સમજવા માટે જો સમજો, એને બહુ સારી રીતે અને ઇઝીલી સમજવા માટે એક નાનકડી અમથી સર્કિટ રચના ડ્રો કરાવું છું, જે તમારે ફરજિયાત ડ્રો કરી લેવાની છે અને નોંધી લેવાની છે. તો કે ભાઈ અર્ધ તરંગ અત્યારે સૌથી પહેલું જે છે એ હું અત્યારે આ ભણી રહ્યો છું, અર્ધ તરંગ રેક્ટિફાયર. મતલબ કે કોઈ એસી કરંટ ડીસી કરંટમાં રૂપાંતર કરવા માટે ડાયોડનો ઉપયોગ કરી અને હું એ એસી કરંટને ડીસીમાં રૂપાંતર કરીશ. કઈ રીતે? તો કે માનો કે મારી પાસે આ કોઈ પાવર સપ્લાય છે કે જે કેવું છે એસી છે. તો આ પાવર સપ્લાયરની સાથે જો હું એક પીએન જંક્શન જોડી દઉં, આ હું જોડ્યું પીએન જંક્શન ડાયોડ જોડ્યું અને એની સાથે શ્રેણીમાં બીજો એક લોડ અવરોધ જોડી દો, અને આ લોડ અવરોધની સાથે અહીંયા હું એક આઉટપુટ તરીકે અહીંયા ખરેખર મારે વોલ્ટમીટર મૂકવું છે. હવે વોલ્ટમીટર શું કામ? કેમ કે મને ખબર કેમ પડશે કે આમાંથી બહાર આ ઇનપુટ કરંટ કહેવાય છે, આ જે છે ઇનપુટ સોર્સ કહેવાય અને આ આઉટપુટ સોર્સ તરીકે આપણે વાપરીએ અત્યારે. તો કે અહીંયા વોલ્ટમીટર મૂકું તો મને ખબર પડશે ને કે આ વોલ્ટમીટરમાં કરંટ જે છે એ ફ્લક્ચ્યુએશન વાળો સતત દેખાડે છે કે પછી સ્ટેડી ફ્લો દેખાડે છે. એટલા માટે મેં અહીંયા વોલ્ટમીટર મૂકી દીધું કે આઉટપુટ કરંટ કેવા પ્રકારનો છે, એસી છે કે ડીસી, એ જાણવા માટે. એસી સોર્સ છે એનું શું છે ભાઈ? એક દિશામાં સતત પ્રવાહ વચ્ચે મહત્તમ થઈને ઘટશે, 0 થઈ જાય, પાછી દિશા ઉલટાવશે, મહત્તમ થશે, પછી પાછો ઘટશે, 0 થઈ જાય, પાછો વધશે. તો અહીંયા ધ્રુવીયતા ચેન્જ થતી જાય છે. મતલબ કે એસી સોર્સ હોય, કોઈ એસી સોર્સ હોય એમાં પ્રવાહ અને વોલ્ટેજ જે છે આ પ્રમાણે ટ્રાવેલ કરતા છે. બરાબર? તો હું અત્યારે ઇનિશિયલ પોઈન્ટ 0 પોઈન્ટ થી લઉં છું તો શું થશે? તો કે ભાઈ અત્યારે શરૂઆતમાં આ ધ્રુવીયતા પ્લસ છે, આ માઈનસ છે. સમજજો, આ જે છે એ p પ્રકારનો અર્ધવાહક છે ને અહીંયા n પ્રકારનો અર્ધવાહક છે. તો હવે પહેલી પોઝિશનમાં તમે જુઓ છો, અહીંયા પહેલી પોઝિશનની અંદર શું થશે? તો કે પોઝિટિવ જે છે એ પ્લસ p સાથે છે. મતલબ કે આ જોડાણ હવે કેવું થયું કહેવાય? શરૂઆતમાં ફોરવર્ડ બાયસિંગ થયું કહેવાય કે નહીં? તો હવે એનો આઉટપુટનો આ અહીંયા આ જે છે આ ઇનપુટનો સિગ્નલ છે, આ ઇનપુટ સિગ્નલ છે, અને હવે હું દોરું છું અહીંયા આઉટપુટ સિગ્નલ.
તો કે આઉટપુટ સિગ્નલ કઈ રીતે રજૂ કરશે? તો કે આઉટપુટ સિગ્નલ જે છે એને આપણે બરોબર રીતે સમાંતર રાખીએ એટલે તમને જોવાની મજા આવે. તો કે ભાઈ શરૂઆતમાં જ્યારે આ પ્લસ છે અને આ માઈનસ છે, મતલબ કે કરંટ જે છે એ આ ડિરેક્શન ની અંદર ફ્લો કરશે. કરંટ જ્યારે સમઘડી દિશામાં ફ્લો કરે છે ત્યારે શું થશે? તો કે ત્યારે પીએન જંક્શન છે એ ફોરવર્ડ બાયસમાં આવશે. એટલે ફોરવર્ડ બાયસમાં આવશે એટલે અહીંયા કંઈક આઉટપુટ વોલ્ટેજ મળશે. કેમ કે ફોરવર્ડ બાયસ આવશે એટલે અહીંયાથી કરંટ જે છે એ પસાર થશે અને કરંટ જે છે એ ફ્લો થશે. મતલબ કે આ અવરોધમાંથી પ્રવાહ પસાર થશે. બરાબર? તો શરૂઆતમાં માનો કે 0 વોલ્ટેજ છે, તો અહીંયાથી ધીમે ધીમે વોલ્ટેજ વધતા જાય છે. આની આ ધ્રુવીયતામાં વોલ્ટેજ વધતા જાય છે એટલે આઉટપુટ વોલ્ટેજ મળતા રહેશે. આઉટપુટ વોલ્ટેજ છે મળતા જાય મહત્તમ થાય પછી ત્યાંથી એકદમ ઘટતું જાય 0 થઈ જાય. હવે જ્યારે ધ્રુવીયતા 0 થશે પછી શું થઈ જશે? ધ્રુવીયતા જે છે એ ઉલટાઈ જશે. ધ્રુવીયતા ઉલટાઈ જશે મતલબ શું થાય કે આ પ્લસ હતો એ હવે માઈનસ થઈ જશે, માઈનસ હતો એ પ્લસ થઈ જશે. તો હવે આ ડિરેક્શન ની અંદર તો આનું તો થઈ ગયું. ચલો આ બે તો એકબીજાને પેરેલલ થાય શરૂઆતમાં. પણ બીજામાં કેમ કે અહીંયા શું થયું છે પ્રવાહની દિશા જે છે એ ઉલટાઈ ગઈ છે. તો હવે ધ્રુવીયતા ઉલટાઈ ગઈ છે. તો હવે જુઓ જોઈએ તમારો પીએન જંક્શન કયા બાયસમાં આવ્યો કહેવાય? તો કે આ નેગેટિવ પી સાથે છે અને પોઝિટિવ જે છે એ એન સાથે છે. તો હવે આ જોડાણ કેવું જોડાણ કહેવાય? તો કે હવે આ જોડાણ થયું કહેવાય રિવર્સ બાયસ. અને કેમ કે મેં અહીંયા આદર્શ પીએન જંક્શન લીધો છે તો આપણને હવે સારી રીતે ખ્યાલ છે કે આદર્શ પીએન જંક્શનનો જંક્શન રેઝિસ્ટન્સ અવરોધ જે છે એ કેવો હોય? ઇન્ફાઇનાઇટ હોય. તો હવે અહીંયા પ્રવાહ જે છે એ પસાર થશે નહીં. ભલે અહીંયા વોલ્ટેજ ગમે એટલા વધતા જાય પણ અહીંયાથી પ્રવાહ જે છે એ પસાર થઈ નહીં થાય. કેમ કે રિવર્સ બાયસમાં આપણને ખબર છે રિવર્સ બાયસમાં આર જે છે એ કેટલો થઈ જાય છે? ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. તો રિવર્સ બાયસની અંદર અવરોધ અનંત થઈ જાય છે એટલે અહીંયા ભલે ધ્રુવીયતા ઉલટાવીને વોલ્ટેજ વધારતા છતાં પણ અહીંયા કરંટ જે છે એ મળશે નહીં. અને પાછું અહીંયા સિચ્યુએશન પાછી ધ્રુવીયતા થઈ ઉલટાઈ ગઈ, મતલબ પ્લસ છે માઈનસ ને માઈનસ છે પ્લસ. તો હવે પાછું આ પીએન જંક્શન છે આવ્યું ફોરવર્ડ બાયસિંગમાં આવ્યું. તો ફોરવર્ડ બાયસિંગમાં આવ્યું તો પાછા એના વોલ્ટેજ છે વધશે મહત્તમ થશે કરશે. મતલબ આ વસ્તુને આ પ્રેઝન્ટ કરે છે. તો એનો આ ભાગ જે છે એ કેવો છે? એબ્સન્ટ છે. મતલબ કે હવે તમે જોશો તો પાછો અહીંયા એક કરંટ મળશે પણ આ ભાગ જે છે એ કેવો છે? એબ્સન્ટ. મતલબ શું થાય? જો અહીંયા તમને જે કરંટ મળે છે એ કોઈ એક ડિરેક્શનમાં મળે છે અને અર્ધ તરંગ સ્વરૂપ જ મળે છે. કેમ કે જેનો એક ભાગ પ્રેઝન્ટ છે બીજો ભાગ અનપ્રેઝન્ટ છે તો એબ્સન્ટ છે. એક ભાગ પ્રેઝન્ટ છે બીજો ભાગ એબ્સન્ટ છે. તો અહીંયા તમે એસી કરંટને ડીસી માં રૂપાંતર કરીને જુઓ છો. કેમ કે એની ધ્રુવીયતા જ્યાંથી ઉલટાય છે ત્યાંથી તો તમારું પીએન જંક્શન છે શેમાં રૂપાંતર પામી જાય છે? પીએન જંક્શન છે એ રિવર્સ બાયસમાં આવી જાય છે એટલે કરંટ ફ્લો થવા દેતો નથી. એટલે આ પ્રકારનું જે બને છે એને હાફ વેવ રેક્ટિફાયર કહેવાય. સિમ્પલ. અને આની અંદર જેટલી ફ્રીક્વન્સી હાફ વેવ ની અંદર જેટલી ફ્રીક્વન્સી આવશે એટલી ફ્રીક્વન્સી આઉટપુટ મળશે. કેમ કે અહીંયા જેટલી મહત્તમ છે એટલો જ અહીંયા આઉટપુટ મહત્તમ છે, અહીંયા જેટલો મહત્તમ છે એટલો જ આઉટપુટ મહત્તમ છે. પણ ધ્રુવીયતા ઉલટા છે ત્યારે આ ડાયોડ રિવર્સ બાયસમાં આવી જાય છે. એટલા માટે એના આ જે સ્લોટ છે એ આપણને પ્રવાહ જે છે એ સ્લોટ દરમિયાન મળતો નથી. હવે આની આ વસ્તુની રચના તમારા મટીરીયલમાં કે આપણે ટેક્સ્ટ બુકની અંદર કેવી રીતે દર્શાવવામાં આવી છે એને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે. ટ્રાન્સફોર્મર તમે આઈ થિંક ભણી જ ગયા છો. ટ્રાન્સફોર્મર કે જેની પાસે એક મુખ્ય ગૂંચળું હોય છે અને એક જે છે એ પ્રાઇમરી ગૂંચળું હોય છે. આને કોઈ એક અહીંયા ડાયોડ જોડી દેવામાં આવે, કોઈ એક અહીંયા ડાયોડ જોડી દેવામાં આવે અને એની સાથે કોઈ એક લોડ અવરોધ જોડી દેવામાં આવે. તો આ જે રચના છે એ રચના શેની છે? ટ્રાન્સફોર્મરની છે. ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરનું કામ છે એ તો ખબર છે તમને. ટ્રાન્સફોર્મર શું કરે છે? એ પણ એસી કરંટને ડીસી કરંટમાં રૂપાંતર કરે છે. પણ એમાં સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન પણ બધી વેરાયટી છે. તો કે આપણે ખબર છે આ આપણું પ્રાથમિક ગૂંચળું છે. પ્રાથમિક ગૂંચળું એટલે શું થાય? અહીંયાથી એસી કરંટ આવશે
એટલે આમાં સતત આ ગૂંચવણની અંદર સતત પ્રવાહનું મૂલ્ય અને દિશા ઉલટાતી જાય, પ્રવાહનું મૂલ્ય અને દિશા ઉલટાતી જશે, મતલબ કે એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઉલટાતું જશે, બદલાતું જશે. તો આપણને એક વસ્તુ ખબર છે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરે, બદલાતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરે. તો આના કારણે જે આ બીજું ગૂંચવણ છે એ ઇન્ડક્ટર તરીકે કામ કરશે અને એમાં કંઈક ઈએમએફ પ્રેરિત થશે. અને એ ઈએમએફ કેવો હશે? વધતો ઘટતો, પ્લસ માઇનસ, વધતો ઘટતો, પ્લસ માઇનસ હશે ને. કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અથવા તો આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ ટાઈમ સાથે વેરી કરે છે. તો સ્વાભાવિક છે કે અહીંયા ઉત્પન્ન થતું ઈએમએફ જે છે, જે આપણું સેકન્ડરી ગૂંચળું છે, એ સેકન્ડરી ગૂંચળું જે આપણા ઇન્ડક્ટર તરીકે કામ કરે છે, જેમાં ઈએમએફ ક્રિએટ થશે. ઈએમએફ ક્રિએટ થશે મતલબ કે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થશે અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ સમય સાથે સતત બદલાતો જતો હશે. એટલે જ્યારે આ ડિરેક્શનમાં પ્રવાહ, મતલબ કે જ્યારે આ ગૂંચળું, તો ખરેખર એવું દર્શાવી ન શકાય પણ આપણે સમજવા માટે સમજીએ કે જ્યારે આ ગૂંચળાનો આ છેડો પ્લસ અને આ માઇનસ તરીકે વધશે ત્યારે આ કેવું થશે? ફોરવર્ડ બાયસિંગ થશે. તો ત્યારે અહીંયા તમને કંઈક આઉટપુટ વોલ્ટેજ જે છે એ મળશે. પણ જ્યારે આની ધ્રુવીયતા ઉલટાઈ જશે, કેમ કે ધ્રુવીયતા ઉલટાશે, અહીંયા કયો સોર્સ છે? એસી સોર્સ છે. તો જ્યારે ધ્રુવીયતા ઉલટાઈ ગઈ, મતલબ કે આ માઇનસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, મતલબ કે કરંટ હવે આ ડિરેક્શનમાં ફ્લો કરે છે, તો ત્યારે આનું શું આવી જશે? રિવર્સમાં આવી જશે. હશે કે નહીં? તો ત્યારે એ રિવર્સ બાયસમાં આવી જાય, મતલબ કે અહીંયાથી આઉટપુટ કરંટ જે છે એ કંઈ મળશે નહીં. અહીંયાથી આઉટપુટ મળવો જોઈએ ડીસી, જે ખરેખર રિવર્સ બાયસમાં મળશે અને ફોરવર્ડ બાયસની અંદર મળશે, જે આવી રીતે હાફ વેવ રેક્ટિફાયર તરીકે આપણે દર્શાવી શકશું. પણ આ આકૃતિ જે છે મેં કીધું જેમ ખાસ કરીને ડ્રો કરી નાખજો, અહીંયા લખી નાખજો આ ઇનપુટ એસી, બરોબર, અને આ આઉટપુટ ડીસી. તો એસી કરંટને ડીસી કરંટમાં રૂપાંતર કરવા માટે આ એક હાફ વેવ રેક્ટિફાયર કહેવાય, એનો ડાયોડનો ઉપયોગ કરે. પણ કરંટ જે છે એ વચ્ચે વચ્ચે ડચકા ખાય છે, એ તો હાલશે નહીં ભાઈ, કોઈ પણ પરિપથ માટે ન ચાલે. પરંતુ વચ્ચે એબ્સેન્ટ થઈ જવું એ કોઈ સિચ્યુએશનમાં આપણે ચલાવી ન લઈએ. મને તો કરંટ ફૂલ અને સ્ટેડી કરંટ મળવો જોઈએ, તો આપણે પહેલા ફૂલ કરંટ મેળવી લઈએ અને પછી સ્ટેડી કરંટ મેળવીએ, બરોબર. તો આ અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર વચ્ચે વચ્ચે પ્રવાહની ગેરહાજરીના કારણે એક બીજું રેક્ટિફાયર બનાવીએ, જેને કહેવામાં આવશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હવે આને પણ આપણે સૌથી પહેલા આપણી આવી સાદી રચનાની મદદથી સમજી લઈએ. પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હવે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર પણ એક એસી સપ્લાયર જશે, જે ઇનપુટ એસી વોલ્ટેજનું કામ કરશે, બરોબર. જેને આપણે ટ્રાન્સફોર્મરનો પણ ઉપયોગ કરી નાખીએ. ચલો, ટ્રાન્સફોર્મર એક લગાવેલું છે, આ એનું પ્રાઇમરી ગૂંચળું, આ પ્રાથમિક ગૂંચળું, અને આ બીજું જે સેકન્ડરી ગૂંચળું જે ખરેખર નાનું હોય છે, આ જે એનું સેકન્ડરી ગૂંચળું, બરોબર. હવે એમાં પણ હું ડાયોડ જોડી દઉં છું. જો ડાયોડ જે છે એ આ પ્રમાણે જોડી દઉં છું, પણ અહીંયા એક ડાયોડ નથી જોડતો, અહીંયા હું સેમ ડિરેક્શનની અંદર બે ડાયોડ જે છે ને એ જોડી દઉં છું. જોજો, અહીંયા મેં સેમ ડિરેક્શનની અંદર બે ડાયોડ જોડેલા છે. હવે આ સેમ ડિરેક્શનની અંદર બે ડાયોડ જોડ્યા છે, પણ એના સેકન્ડરી ગૂંચળા સાથે હું એક લોડ અવરોધ જોડી દઉં છું સાથે. લોડ અવરોધ જેને RL નામ આપવામાં આવે છે, આને પણ આપણે અહીંયા RL કહી શકીએ, આને પણ અહીંયા આપણે RL કહી શકીએ, લોડ અવરોધ કે જેની અંદર. અને હવે આને વોલ્ટમીટર જોડી દેવાનું છે, બરોબર. એટલે તમે એ વસ્તુ સમજી ગયા શું છે. હવે અહીંયા શું થતું હશે? આ જે છે એ પ્રાઇમરી ગૂંચળું છે અને આ છે સેકન્ડરી ગૂંચળું છે, મતલબ પ્રાથમિક ગૂંચળું અને સેકન્ડરી. આ જે છે એ પ્રાઇમરી ગૂંચળું છે અને આ છે એ સેકન્ડરી ગૂંચળું છે. હવે થશે કેવું? ઇનપુટ તો એસી છે, બરોબર. ઇનપુટ તો કરંટ કેવું છે? હવે માનો કે અહીંયા છે ને આપણે હું તમને નોંધ દોરી દઉં, આ એના આઉટપુટ હશે, બરોબર. અહીંયા વોલ્ટમીટરમાં જોડવું છે એટલા માટે મેં અહીંયા એના આઉટપુટ હશે. આ જે ટપકા દેખાય છે શું દેખાય છે? એનું આઉટપુટ તમારે ત્યાં લખી નાખવાનું, બરોબર. તો અહીંયા ભાઈ ઇનપુટ સિગ્નલ પહેલા તો હું ડ્રો કરી લઉં. ઇનપુટ જે છે એ એસી કરંટ તો આ જ પ્રમાણે વેરી કરશે. એ એસી કરંટ જે છે એ કઈ રીતે આ જ પ્રમાણે સમય સાથે બદલાતો જશે, પણ એના આઉટપુટમાં શું ફેર પડશે એ જોઈ લઈએ. તો કે શરૂઆતની અંદર ભાઈ ધ્યાન આપજો, અહીંયા ખાસ અહીંયા ધ્યાન આપજો.
શરૂઆતની અંદર આ પૂછો આ બે પૂછો કે એકબીજા ઉપર કામ કરે છે તો ખબર પડી ગઈ. હું ફરીથી રિપીટ કરું છું. એસી કરંટ છે એટલે અહીંયા સતત બદલાતું છે તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સતત બદલાતું છે તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરશે જે સમય સાથે સતત બદલાતું છે. એટલે આ આપણા માટે મૂળ સોર્સ અહીંયા કોણ થયો કહેવાય તો કે અહીંયા મૂળ સોર્સ જે છે ને એ સેકન્ડરી કોઇલ જ થઈ કહેવાય. અહીંયા પણ મૂળ સોર્સ તો શું થયો કહેવાય સેકન્ડરી કોઇલ જ કહેવાય. ભલે મૂળ સોર્સ ખરેખર આ છે પણ આપણને અહીંયા વર્ક શેના કારણે મળે છે આના EMF ના કારણે મળે છે કે આ કોઇલ ઇન્ડક્ટર તરીકે વર્તે છે એટલા માટે ઈ કોઇલ જે છે એ આપણા માટે સોર્સ તરીકે વર્તે છે. તો કે ભાઈ શરૂઆતમાં માનો કે આ છેડો પોઝિટિવ બને છે આ છેડો નેગેટિવ મતલબ કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થવા માંગે છે. જોજો સમજો કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થવા માંગે છે મતલબ કે કરંટની દિશા આમ થઈ મતલબ કે અવરોધની અંદર કરંટની દિશા આમ થઈ કહેવાય. સમજાય ને અહીંયા ગણો કરંટની દિશા આમ અહીંયા પણ કરંટની દિશા આમ પણ જો આ ડાયોડ જે છે એને હું ડાયોડ D1 કહી દઉં અને આ ડાયોડને ડાયોડ D2 તો હવે તમને ખબર છે કે શરૂઆતમાં ઇનિશિયલ પોઝિશનની અંદર D1 ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં છે. શરૂઆતમાં D1 ડાયોડ જો પોઝિટિવ P સાથે અને નેગેટિવ N સાથે બરાબર તો પહેલી પોઝિશનમાં ડાયોડ D1 ફોરવર્ડ બાયસમાં છે અને કેમ કે પ્રવાહની દિશા આ છે તો અહીંયા અવરોધની અંદર પ્રવાહ વહેશે આ જ ડિરેક્શનમાં વહેશે કે નહીં આ જ ડિરેક્શનમાં વહેશે. તો તમને પણ બીજો ડાયોડ D2 જે ડાયોડ છે ઈ જો નેગેટિવ P સાથે એટલા માટે આ ડાયોડ છે એ શરૂઆતમાં કેવો હશે રિવર્સ બાયસમાં છે. આ ડાયોડ શેમાં છે શરૂઆતમાં રિવર્સ બાયસમાં મતલબ કે અહીંયાથી જે છે કરંટ જે છે એ ફ્લો થશે નહીં પહેલી પોઝિશનમાં. તો કે ભાઈ ચલો શરૂઆતમાં કરંટ જે છે એ વધતો જશે મહત્તમ થશે વોલ્ટેજ ઘટતા જશે 0 થઈ જશે. હવે આની ધ્રુવીયતા 0 થઈ ગઈ છે. હવે શું થશે ઇનપુટ સપ્લાયના કારણે ઉલટી દિશામાં કરંટ મતલબ કે આ પ્લસ તો એ માઈનસ થઈ જશે અને માઈનસ તો એ પ્લસ થઈ જશે. તો હવે ખરેખર કરંટ કઈ ડિરેક્શનમાં આ ડિરેક્શનમાં ફ્લો થશે. તો જુઓ આ ડિરેક્શનની અંદર કરંટ ફ્લો થાય ને તો પણ લોડ અવરોધની અંદર પ્રવાહની દિશા તો કઈ થઈ આમ જ થઈ કહેવાય કે નહીં પણ કેમ કે હવે ડાયોડ D1 જે છે એ નેગેટિવ સાથે છે મતલબ આ રિવર્સ બાયસની અંદર આવશે અને જે ડાયોડ D2 જે છે એ ફોરવર્ડ બાયસની અંદર આવશે. અને ફોરવર્ડ બાયસની અંદર એટલે જો અહીંયા પ્રવાહની દિશા તો આમ જ થઈ કહેવાય તો લોડ અવરોધની અંદર કરંટની દિશા તો કઈ થઈ આ જ થઈ મતલબ કે દિશા સેમ રહી. તો હવે આના કારણે કંઈક તમને અહીંયા આઉટપુટ મળશે પણ ઈ કઈ ઇની ડિરેક્શનમાં મળશે એટલે આનો આ ફ્લો જેમ અહીંયા વોલ્ટેજ વધતા જશે તો આનો આ ફ્લો આની આ ડિરેક્શનમાં વોલ્ટેજ વધારશે મહત્તમ થશે અને 0 થઈ જશે. તો જો આ ભાગને તો આ ભાગ પ્રેઝન્ટ કરે જ છે આ ભાગને તો આ ભાગ પ્રેઝન્ટ કરે જ છે પરંતુ આ જે નીચેનો ભાગ છે એને પણ આ ભાગ પ્રેઝન્ટ કરે છે. તો જો અહીંયા પ્રવાહની દિશા ઉલટાણી નહીં સેમ એ જ રીતે હવે પાછી ધ્રુવીયતા તમે ઉલટાઈ નાખો ચલો પ્લસ છે અને માઈનસ છે અને પ્લસ આ પ્લસ કરી દે આ માઈનસ કરી દે. તો હવે શું થશે ડાયોડ D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવશે અને ડાયોડ D2 જે છે એ રિવર્સ બાયસમાં આવશે. તો પાછો કરંટ જે છે એ ફ્લો થશે મહત્તમ થશે ઘટી જાય. પાછું તમે ચેન્જ કરો તો આ જે છે માઈનસ થઈ જશે આ છે પ્લસ થઈ જશે મતલબ કે આ ફોરવર્ડ બાયસમાં આવશે અને આ છે રિવર્સ બાયસમાં આવશે. પાછો કરંટ જે છે એ ફ્લો થશે અને આ રીતે થશે. તો તમે અહીંયા જોઈ શકો ભાઈ કે આ ઇનપુટ છે અને આ ઇનપુટ દેખાડે છે આઉટપુટ દેખાડે છે. તો અહીંયા જો અહીંયા તમારો ઇનપુટ AC જે છે અહીંયા લખી નાખો ઇનપુટ AC જે છે એને આપણે અહીંયા DC માં કન્વર્ટ કરી નાખો અને અહીંયા વચ્ચે કોઈ પણ જાતનો ગેપ રહેતો નથી. મેઇન મહત્વની વાત કે અહીંયા વચ્ચે કોઈ પણ જાતનો હજની અંદર તો કરંટ આમ કહેવાય સાદી ભાષામાં કહો તો કરંટ દસતા ખાતો ગળકે આવતો હોય ને આપણે ઘણી વખત મોટરમાંથી પાણી જે છે એ ડચકા ખાતું આવતું હોય. તો અહીંયા જે અર્ધતરંગ રેક્ટિફાયર છે એમાં ડીસી કરંટ મળે છે આઉટપુટ પણ કેવો ઝટકા ખાતો મળે છે. જ્યારે અહીંયા કરંટ જે છે એ ભલે સમય સાથે બદલાતો આવે છે પણ કન્ટિન્યુ આવે છે કન્ટિન્યુ કરંટ જે છે એ મળે છે મતલબ કે આઉટપુટ ડીસી કરંટ કન્ટિન્યુ મળે છે. તો આ વસ્તુ થઈ એ કહેવાશે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પણ મને હજી અહીંયા એટલો બધો સંતોષ છે નહીં
તો તમને એમ થાય છે બહુ કેરી યાર કેમ કેમ કે ભાઈ અહીંયા જે આ કરંટ છે ને સમય સાથે બદલાતો જાય છે, આઉટપુટ કરંટ જે છે ને સમય સાથે બદલાતો જાય છે. મારે હજી આની રચનામાં એવું કંઈક કરી નાખવું છે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં તે હજી મારે કંઈક એવું કરી નાખવું છે કે આ કરંટ જે છે ને એ મને એક સરખો મળે એવું કરવું છે. આ કરંટ ઘડી વધે ઘટે વધે ઘટે વધે ઘટે વધે ઘટે એવો કરંટ નથી જોતો, એકદમ સ્ટેડી ફ્લો જોતો છે. હવે એના માટે હું તમને આ બધી વસ્તુઓ માટે હાવ સિમ્પલ ઉદાહરણ આપું છું. બરાબર, હાવ સિમ્પલ ઉદાહરણ જે છે એ છે આપણું ચાર્જર, જે આપણે બધા અત્યારે ઉપયોગ કરીએ છીએ. આપણે ચાર્જરનો પોઈન્ટ જે છે એ પ્લગમાં નાખ્યા પછી ચાર્જરનો પોઈન્ટ નીચે અડો છો તો આપણને કરંટ આવતો નથી. કેમ કેમ કે આઉટપુટ ખાલી 5 વોલ્ટ જ ડીસી હોય. જ્યારે ખરેખર આપણને ખબર છે ક્યારેક આ પ્લગની અંદર આંગળી નાખવાનું ટ્રાય કરજો, ન કરતા, ક્યારેય ન કરતા. તો એનો મતલબ શું થતો હશે કે ચાર્જરની અંદર એવું કંઈક રચના હશે. અત્યારે હું એને રચના કહું કે એવી કંઈક રચના હશે કે જે એટલા હાઈ વોલ્ટેજને કે જે એસી આવે છે એટલા હાઈ વોલ્ટેજને ડીસીમાં કન્વર્ટ કરેલા લો વોલ્ટેજમાં ટ્રાન્સફર કરે છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ વસ્તુ નોંધવી હોય તો નોંધી લેજો કે કોઈ વસ્તુ ચાર્જ થશે ને એ શેના આધારે થશે? ડીસી કરંટથી ચાર્જ થઈ શકશે. કોઈ પણ વસ્તુ એસી કરંટથી ચાર્જ થઈ શકશે નહીં. યાદ રાખજો, કોઈ પણ વસ્તુ ચાર્જિંગ વાળી હોય એ હંમેશા ડીસી કરંટથી ચાર્જ થાય. એટલે જે વસ્તુ ચાર્જિંગ વાળી હશે કે જેનો ચાર્જર હશે એ ચાર્જરમાં એ જ રચના હશે કે ચાર્જરનો આઉટપુટ જે છે એ ડીસી અને લો વોલ્ટેજ વાળો હશે. તો ડીસી લો વોલ્ટેજ વાળી વસ્તુથી કોઈ પણ વસ્તુને આપણે ચાર્જ કરી શકીએ. હવે એના માટે આની આ વસ્તુ માટે મારે કંઈક એવું કરવું જોઈએ કે આનો આ જે કરંટ જે છે એ મને એકદમ સરસ મજાનો ફ્લો થાય. આવી રીતનું કોઈ ઢાળ ઉડાળ આવે નહીં. એના માટે મારે શું કરવું પડે? તો કે હવે આ આખી રચનાને હું લાંબી ડ્રો નથી કરતો જતો, પણ એની સિમ્પલ રચના હું કરી દઉં તમને અહીંયા. માનો કે આ બે પોઈન્ટ જે છે એ ઇનપુટ એસી ના પોઈન્ટ છે. ઇનપુટ એસી ના પોઈન્ટ છે આ બે પોઈન્ટ, બરોબર. હવે હું આ ઇનપુટ એસી પોઈન્ટને અત્યારે હું કોઈ રેક્ટિફાયરની સાથે જોડી દઉં છું. માનો કે આ રેક્ટિફાયર છે એટલે મેં શું કર્યું, આ આખી રચનાને આની અંદર ઉમેરી દીધી. એટલે આ મારું શું છે? આ શું છે? રેક્ટિફાયર. આ જે છે એ શું છે? એઝ અ રેક્ટિફાયર, મતલબ કે આની આ જ રચના અથવા તો આની આ જ રચના. હું અહીંયા પૂર્ણ તરંગોની જ વાત કરીશ. એટલે આની આ જ રચના જે છે એને અહીંયા રેક્ટિફાયરમાં આવી દીધી. તો હવે રેક્ટિફાયરમાંથી આઉટપુટ નીકળશે. સમજો ભાઈ, અહીંયાથી જે આઉટપુટ નીકળશે એ તો કેવું નીકળશે? ડીસી જ નીકળશે. મેં માનો કે અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર વાપર્યું છે તો અહીંયાથી જે આઉટપુટ નીકળશે ત્યાં કરંટ કેવો આવતો છે? આવો જ કરંટ આવતો છે. પણ એની સાથે હવે હું એક કેપેસિટર જોડી દઉં છું. મેં હું જોડ્યું અહીંયા કેપેસિટર સી જોડી દીધું અને એની સાથે જ મેં એક જોડી દીધો સમાંતરમાં લોડ અવરોધ. તો હવે જે મને અહીંયા હાવ આઉટપુટ મળશે, મેઇન આઉટપુટ, અહીંયા હું છે ને તમને સંજ્ઞા આપી દઉં તો કે ભાઈ આ એ બિંદુ અને આ બી બિંદુ, તો કે ભાઈ એ બી જે છે એ કેવો કરંટ છે? એસી કરંટ છે. પછી આને હું સી બિંદુ કીધું, આને ડી બિંદુ કીધું. તો સીડી જે છે ત્યાં કેવો કરંટ હશે? કેવો જોઈએ? કેમ કે સીડી કરંટ શું છે? રેક્ટિફાયરનું આઉટપુટ છે. રેક્ટિફાયરનું આઉટપુટ તો કેવું હશે ભાઈ? ડીસી જે છે, બરોબર. પણ રેક્ટિફાયરનું આઉટપુટ ડીસી છે ને આવું હશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર કીધું છે ને સીડી અને આને હું કહી દઉં ઈએફ, બરોબર. તો ઈએફ કરંટ જે છે એનું આઉટપુટ પણ હશે ડીસી જ, પણ ઈ આઉટપુટ છે ને હવે આવું હશે. કઈ રીતે? તો પહેલા સમજો. શું કર્યું? અહીંયા સુધીનું તો ક્લિયર છે કે રેક્ટિફાયરના કારણે અહીંયા ડીસી કરંટ આવશે, જે કંઈ આવો હશે અથવા તો એમ કીધું જે કંઈ આવો હશે. શરૂઆતમાં હાવ હું તમને ઇનિશિયલ પોઝિશન કહું તો હાવ એની ઇનિશિયલ પોઝિશન કે શરૂઆતમાં આ કેપેસિટર છે ધીમે ધીમે ચાર્જ થવા મળશે. કેપેસિટરનો ગુણધર્મ તો શું છે? ચાર્જ થવાનો છે. તો કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થશે, મહત્તમ વોલ્ટેજ સુધી પહોંચી ગયા.
કેમ કે અહીંયાથી વોલ્ટેજ જે છે એ સતત વધતા ઘટતા આવે છે ને, ભલે ડીસી રહ્યો પણ વોલ્ટેજ તો કેવો આવે છે, વધતા ઘટતા એ રીતના આવે છે. તો શરૂઆતમાં વોલ્ટેજ છે એ વધતા જાય છે વોલ્ટેજ વધતા જાય છે. એક મહત્તમ વોલ્ટેજ છે કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું કહેવાય, એ તો તમે કેપેસિટર ગણે છે. અને મહત્તમ ચાર્જ પછી મતલબ કે હવે જ્યારે અહીંયાથી આ ભાગ આવશે, આ ભાગ મતલબ હું કે વોલ્ટેજ ઘટતા જશે, તો અહીંયા ઇનપુટ વોલ્ટેજ ઘટતા જાય છે, પણ સાથે સાથે આ લોડ અવરોધ અહીંયા જોડેલો છે, એના કારણે એના વોલ્ટેજ જે છે એ કેવા રહેશે, સ્ટેડી રહેશે. મતલબ કરંટ જે છે એ સિમ્પલ આ ડિરેક્શનની અંદર આવવાનો છે. મતલબ કે તમને અહીંયા જે આઉટપુટ મળશે એ આઉટપુટ કંઈક આવું મળશે જ્યારે કેપેસિટર તમે જોડશો ને ત્યારે. કેમ કે જ્યારે શરૂઆતમાં કેપેસિટર મેક્સિમમ ચાર્જ થઈ જાય છે અને પછી વોલ્ટેજ વધારે કરો ઘટાડા કરો, લોડ અવરોધ જોડેલો છે એટલે કેપેસિટર તો કેવું રહેશે, ચાર્જનું ચાર્જ જ રહેશે. જેનું સતત કામ શું છે, જે સતત લોડ અવરોધમાં ડિસ્ચાર્જ થયા કરતું હશે, અને એ જે ડિસ્ચાર્જિંગ ફ્લો છે એ કેવો રહેશે, સ્ટેડી રહેશે. એકદમ સિમ્પલ. તો આ રીતે આપણે આવા એસી કરંટમાંથી આપણે આવો સ્ટેડી ડીસી કરંટ મેળવી લીધો. તો આ કામ છે રેક્ટિફાયર, જે શું કરે છે, એસી કરંટને ડીસી કરંટમાં રૂપાંતર કરે છે. અને જે આ કેપેસિટર મૂક્યું છે તો એ કેપેસિટરને ખરેખર અહીંયા કહેવામાં આવે છે ફિલ્ટર કહેવામાં આવે છે. ફિલ્ટર શું કામ, તો કે ભાઈ ફિલ્ટરનું કામ શું હોય, પ્યોરિટી વધારવાનું. તો અહીંયા જે પ્રવાહ આવતો હતો એની પ્યોરિટી નહોતી. મતલબ અહીંયા ઇન ધ સેન્સ સમજવાનો કે સમય સાથે બહુ બદલાતું જતું હોય નહીં. જેમ માણસો બદલાય છે બરોબર, એવી રીતે સમય સાથે બદલાતું ન જતું હોય, પરંતુ એક પ્યોરિટી સાથે આગળ વધે એના માટે કેપેસિટરનો ઉપયોગ અહીંયા એઝ અ ફિલ્ટર તરીકે વપરાય છે, કે જેની મદદથી આપણે એક કન્ટિન્યુઅસ સ્ટેડી ડીસી ફ્લો મેળવી શકીએ. અને આપણા ચાર્જરની અંદર આ જ રચના હોય છે, કેમ કે મેઇન એસી આવે છે, એની અંદર એક રેક્ટિફાયર રહે છે અને એક કેપેસિટર પણ છે અને એક લોડ અવરોધ પણ છે, કે જેની મદદથી આઉટપુટ જે છે એ આપણને એકદમ સ્ટેડી ફ્લો મળે. સિમ્પલ. આ આટલું બોર્ડ વર્ક જે છે એ ખાસ બધાએ ફરજિયાત નોંધી લેવાનું છે, અને પછી હવે આપણે આગળ એના વાંચવાની શરૂઆત કરીએ. બરાબર ભાઈ? ઓલરાઈટ. તો હવે આપણે વાત કરીએ જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. પ્રસ્તાવના: જંક્શન ડાયોડની V વર્સિસ I લાક્ષણિકતા પરથી આપણે જોઈ શકીએ છીએ કે તેને ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે જ તે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે. આથી જો ડાયોડના બે છેડા વચ્ચે એસી વોલ્ટેજ આપવામાં આવે તો વોલ્ટેજના જે અર્ધચક્ર દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસમાં થતો હોય તે દરમિયાન જ વિદ્યુત પ્રવાહ મળે. આ ગુણધર્મનો ઉપયોગ એસી વોલ્ટેજનો રેક્ટિફાયર કરવા માટે થાય છે, અને આ હેતુ માટે ઉપયોગમાં લેવાયેલા પરિપથને રેક્ટિફાયર કહેવામાં આવે છે. ભણીએ સૌથી પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર. જો ડાયોડ સાથે શ્રેણીમાં એક લોડ અવરોધ જોડવામાં આવે તો તેના છેડાઓ વચ્ચે એસી વોલ્ટેજ આપવામાં આવે તો એસી ઇનપુટનું જે અર્ધચક્ર દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થતો હોય તે દરમિયાન જ લોડ અવરોધના છેડાઓ વચ્ચે પલ્સેટિંગ વોલ્ટેજ મળે છે. મતલબ કે કંઈક આઉટપુટ પલ્સેટિંગ વોલ્ટેજ મતલબ પલ્સેટિંગ એટલે પલ્સની દિશામાં કે ઉપર નીચે સતત વધતા ઘટતા. બરાબર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવા રેક્ટિફાયર પરિપથને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું છેડો A અને B વચ્ચે જરૂરી એસી વોલ્ટેજ પૂરા પાડે છે. ગૌણ ગૂંચળું મતલબ સેકન્ડરી ગૂંચળું આ. અને યાદ રાખી લેવાનું છે ફોરવર્ડ બાયસમાં RD 10 ઓહમ થી 100 ઓહમ હોઈ શકે, પણ રિવર્સ બાયસની અંદર RD 10 થી 6 ઓહમ અથવા તો એનાથી એક્સ્ટ્રા પણ હોઈ શકે. મતલબ કે આપણે લગભગ બરાબર રિવર્સ બાયસની અંદર અવરોધ જે છે એ કેવો ગણીએ છીએ, અનંત ગણીએ છીએ. આ એની વસ્તુ છે. આ પ્રાથમિક મતલબ પ્રાઇમરી ગૂંચળું અને આ ગૌણ મતલબ સેકન્ડરી ગૂંચળું. આ ઇનપુટ એસી કરંટ જે છે અને આ જે છે એ છે ડીસી. કેમ કે આ ચક્ર દરમિયાન તમારો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં છે, એટલે તમને કંઈક આઉટપુટ મળશે.
પરંતુ જેવી આ ગુચલાની ધ્રુવીયતા ઉલટાઈ જશે એટલે આ જે છે રિવર્સ બાયસમાં આવી જશે અને ઈ કરંટ જે છે એ તમને હાજર મળશે નહીં. તો પાછું બીજો આઉટપુટ, જ્યારે એ પરનો વોલ્ટેજ ધન હોય ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ હોય છે અને વિદ્યુત વહન થવા દે છે. એ પરનો મતલબ કે અહીંયા એ બિંદુ કીધું છે તો એ છેડો ધન હશે ત્યારે ફોરવર્ડ બાયસ થશે અને એ છેડો ઋણ હશે ત્યારે રિવર્સ બાયસ થાય છે અને વિદ્યુતનું વહન થવા દેતો નથી. ડાયોડ માટે રિવર્સ સંતૃપ્ત પ્રવાહ અવગણી શકાય તેટલો હોય છે અને વ્યવહારિક હેતુઓ માટે તેને શૂન્ય ગણી શકાય છે. મેં કીધું એની જેમ આપણે રિવર્સ બાયસનો કરંટ 0 લઈ લઈએ છીએ પણ વ્યવહારમાં આપણે એને 0 લઈ લઈએ છીએ, ખરેખર 0 નથી હોતો, કંઈક માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય છે રિવર્સ બાયસનો કરંટ પણ, બરાબર ને? આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસી ના ધન અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધ RL માંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, જ્યારે ઋણ અર્ધચક્ર દરમિયાન કોઈ પ્રવાહ વહેતો નથી. પછીના બીજા ધન અર્ધચક્ર દરમિયાન ફરીથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ વધતો ઘટતો હોવા છતાં આઉટપુટ વોલ્ટેજ એક જ દિશામાં પૂરતો સીમિત છે અને તે રેક્ટિફાઈ થયેલો છે તેમ કહેવાય. ભલે વધતો ઘટતો પરંતુ એક જ દિશામાં પ્રવાહ જે છે એ મળે છે. આ પરિબળ માટે ફક્ત અડધા એસી ઇનપુટ તરંગ માટે રેક્ટિફાયર થયેલો આઉટપુટ મળતો હોવાથી તેને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. હવે વાત કરીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર કે જેની અંદર બે ડાયોડ જોડેલા છે અને સેકન્ડરી સાથે એક લોડ અવરોધ જોડી દીધો. જો અહીંયા સેકન્ડરી સાથે એક લોડ અવરોધ આપણે જોડી દીધો, બરોબર? પણ મેં કીધું એમ સમજવા માટે આ આકૃતિ વધારે કન્વિન્સિંગ રહેશે, બરોબર? આ આકૃતિ પરીક્ષાની દૃષ્ટિએ આ જ મહત્વની છે, પરંતુ સમજવા માટે આ આકૃતિ વધારે કન્વિનિયન્ટ રહેશે. આકૃતિ એમાં દર્શાવેલ બે ડાયોડના પરિબળ એસી ચક્રના ધન અને ઋણ બંને અર્ધચક્ર દરમિયાન રેક્ટિફાયર થયેલો આઉટપુટ આપે છે. તેથી તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. મતલબ કે આના બધા જ તરંગોનો ઉપયોગ જે છે આપણે કરી લીધો અને બધા જ ઇનપુટ સિગ્નલો માટે કંઈક આઉટપુટ મેળવી લીધો. અહીંયા તો શું થતું હતું કે એક સિગ્નલ માટે આઉટપુટ મળતો હતો જ્યારે બીજા સિગ્નલ માટે આઉટપુટ મળતો નહોતો, એટલા માટે એને અર્ધ તરંગ કીધો છે અને આને આપણે પૂર્ણ તરંગ કીધો છે. અહીંયા બંને ડાયોડ પી વિભાગનો ટ્રાન્સફોર્મર ના ગૌણ મતલબ સેકન્ડરી ગુચલાના છેડાઓ સાથે જોડેલો છે. બંને ડાયોડના એ વિભાગને એકબીજા સાથે જોડેલા છે. આ બે ડાયોડના સામાન્ય બિંદુ અને ટ્રાન્સફોર્મરના ગૌણ ગુચલાના મધ્ય બિંદુ વચ્ચે આઉટપુટ લેવામાં આવે છે. એટલે મતલબ કે આ લોડ અવરોધની મદદથી આપણે અહીંયા આઉટપુટ લઈએ છીએ. આથી સંપૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે ટ્રાન્સફોર્મરનો ગૌણ ગુચલાના સેકન્ડરી ટેપમાંથી છેડો કાઢવામાં આવે છે, જેથી તેને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે. ખરેખર તો ટ્રાન્સફોર્મરના આમ જોવા જઈએ તો મૂળ બે પ્રકાર છે, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ કે છે એ વોલ્ટેજ વધારે છે અને સ્ટેપ ડાઉન છે એ વોલ્ટેજ ઘટાડે છે. આપણા જે ચાર્જરની અંદર હોય છે એ કેવા પ્રકારનો હશે તો તમે સમજી ગયા, સ્ટેપ ડાઉન પ્રકારનો હશે. આકૃતિ સી પરથી જોઈ શકાય કે દરેક ડાયોડ વડે રેક્ટિફાયર થયેલો વોલ્ટેજ સેકન્ડરીના કુલ વોલ્ટેજનો અડધો હોય છે. દરેક ડાયોડ ફક્ત એસી ના અર્ધચક્ર દરમિયાન જ રેક્ટિફાયર કરે છે, પરંતુ બંને વારાફરતી આવતા અર્ધચક્ર માટે આમ કરે છે. આથી તેમના સામાન્ય બિંદુ અને ટ્રાન્સફોર્મરના સેન્ટર ટેપ વચ્ચે મળતો આઉટપુટ વોલ્ટેજ પૂર્ણ તરંગ રેક્ટિફાયર આઉટપુટ આપે છે. મતલબ કે આખા તરંગનો આઉટપુટ આપે છે. જો અહીંયા ભલે આની બેની દિશા ઉલટી હતી પણ છતાં આનો એક જ દિશામાં આને પૂર્ણ રેક્ટિફાય કરીને આપે છે. ધારો કે કોઈ ક્ષણે સેકન્ડરી પરની સાપેક્ષે બી પાસેનો ઇનપુટ વોલ્ટેજ ધન છે. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ એ સ્પષ્ટ છે કે બી પાસેનો વોલ્ટેજ વિરુદ્ધ કળા ધરાવતો હોવાથી તે ઋણ થશે. આથી ડાયોડ D1 ફોરવર્ડ બાયસ અને તેથી વહન થવા દે છે, જ્યારે ડાયોડ D2 રિવર્સ બાયસ હોવાથી તે વહન થવા દેતો નથી. આથી આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ ધન અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ પ્રવાહ મળે છે અને લોડ અવરોધ આરેલા બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. લોડ અવરોધના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. એસી ચક્ર દરમિયાન જ્યારે એ પાસેના વોલ્ટેજ સેન્ટર ટેપની સાપેક્ષે ઋણ બને ત્યારે બી પરના વોલ્ટેજ ધન હોય છે. પછી એસી ઇનપુટના આ ચક્ર દરમિયાન ડાયોડ D1 વહન કરવા દેતો નથી, જ્યારે ડાયોડ D2 વહન કરે છે. તેથી એસી ઇનપુટ ઋણ ચક્ર દરમિયાન ઇનપુટ પ્રવાહ અને તેથી આરએલના છેડાઓ વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ આપણને ચક્રના ધન અને ઋણ બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળે છે. દેખીતું છે કે અર્ધ તરંગ રેક્ટિફાયરની સરખામણીમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર
રેક્ટિફાઈડ વોલ્ટેજ કે પ્રવાહ મેળવવા માટે આ વધુ કાર્યક્ષમ પરિપથ છે. મતલબ કે આની કરતા આ વધુ કાર્યક્ષમ છે. કેમ કે બધા જ સિગ્નલોનો આઉટપુટ જે છે એ મળે છે. ફિલ્ટર રેક્ટિફાઈડ થયેલો આઉટપુટ અર્ધ સાઇન વક્રના આકારમાં પલ્સના રૂપમાં હોય છે. પલ્સના રૂપમાં હોય છે. તે એક જ દિશામાં હોવા છતાં તેનું મૂલ્ય સ્થાયી હોતું નથી, સ્ટેડી નથી. મૂલ્ય સ્ટેડી મૂલ્ય આપણે મેળવવું છે. આવા પલ્સેટિંગ વોલ્ટેજમાંથી અચળ ડીસી આઉટપુટ માટે સામાન્ય રીતે આઉટપુટના છેડાઓ વચ્ચે લોડ અવરોધ RL ને સમાંતર એક કેપેસિટર જોડવામાં આવે છે. લોડ અવરોધ RL ને સમાંતર એક કેપેસિટર જોડવામાં આવે છે. આ હેતુ માટે આપણે RL ને શ્રેણીમાં ઇન્ડક્ટર પણ જોડી શકીએ છીએ. કાના શ્રેણીમાં ઇન્ડક્ટર જોડો તો પણ આઉટપુટ જે છે એ તમને સ્ટેડી મળશે. વધારાના આ પરિપથને એસી રિપલને ફિલ્ટર કરીને ચોખ્ખો ડીસી વોલ્ટેજ આપવાનો હોવાથી તેમને આપણે ફિલ્ટર પરિપથો કહીએ છીએ. એવું એક ફિલ્ટર પરિપથમાં કેપેસિટરનું કાર્ય. હવે આપણે ફિલ્ટરની પ્રક્રિયા માટે કેપેસિટરનું કાર્ય સમજીશું. જ્યારે કેપેસિટરના છેડાઓ વચ્ચે વોલ્ટેજ વધતો હોય ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે. શરૂઆતમાં મેં કીધું ને, આ ઇનિશિયલ પોઝિશનમાં કેપેસિટર ચાર્જ થાય છે. ચાર્જ થઈ ગયો, મહત્તમ અહીંયા સુધી ચાર્જ થઈ ગયો. કોઈ બાહ્ય લોડ અવરોધ ન જોડેલો હોય તો તે રેક્ટિફાયર આઉટપુટના મહત્તમ વોલ્ટેજ સુધી ચાર્જ થયેલો રહે છે. જ્યારે લોડ હાજર હોય ત્યારે તે લોડમાં થઈને ડિસ્ચાર્જ થવા લાગે છે અને તેના છેડાઓ વચ્ચેના વોલ્ટેજ ઘટવા લાગે છે. રેક્ટિફાયર આ આઉટપુટના બીજા અર્ધચક્ર દરમિયાન તે ફરીથી મહત્તમ મૂલ્ય સુધી પાછો ચાર્જ થાય છે. જુઓ, શરૂઆતમાં ચાર્જ થયો મહત્તમ થયો, બરોબર, પછી પાછો જે છે એ ચાર્જ રહેશે. બીજા અર્ધચક્ર દરમિયાન તે પાછો શું થાય છે? ચાર્જ જ થાય છે. મતલબ કે જેટલો અહીંયા ચાર્જ થતો જાય છે એટલો અહીંયા ડિસ્ચાર્જ થઈ જાય છે. ખાલી પહેલી વખત જ મહત્તમ ચાર્જ થાય છે. એટલે તમને એક કન્ટિન્યુઅસ સ્ટેડી ફ્લો જે છે એ જોવા મળે છે. કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજના ઘટાડાનો દર પરિપથમાં જોડાયેલા કેપેસિટર C અને અસરકારક અવરોધ RL ના ગુણાકારના વ્યસ્ત મૂલ્ય પર આધાર રાખે છે, જેને સમય અચળાંક કહે છે. આ સૂત્ર જે છે ને એ ખાસ યાદ રાખી લેજો. વેરિયેબલ ટાઈમ અથવા તો જેને કહેવાય સમય અચળાંક બરાબર થશે 1/RC. શું થશે? 1/RC. એને જોડેલો લોડ અવરોધ અને એના કેપેસિટન્સના મૂલ્યના ગુણાકારના વ્યસ્તને એનો સમય અચળાંક RC કહેવામાં આવે છે. 1/RC. બરાબર. સમય અચળાંક મોટો કરવા માટે C નું મૂલ્ય ખૂબ મોટું હોવું જોઈએ, કેમ કે લોડ અવરોધ જે છે એ તો મૂલ્ય ખૂબ મોટું જ હોવાનું છે. આથી કેપેસિટરનું ઇનપુટ ફિલ્ટર પરિપથમાં મોટો કેપેસિટર વપરાય છે. કેપેસિટર ઇનપુટ ફિલ્ટરનો ઉપયોગ કરીને મેળવેલો આઉટપુટ વોલ્ટેજ રેક્ટિફાયર વોલ્ટેજના મહત્તમ મૂલ્યની નજીક હોય છે. પાવર સપ્લાયના મોટા ભાગે આ પ્રકારનું ફિલ્ટર વપરાય છે. આપણે જે સાદા પાવર સપ્લાયર છે એની વાત કરે છે. ઓકે, તો આ થિયરી જે છે એ થિયરીની દ્રષ્ટિએ બહુ એમ કે જો 3 માર્ક કે 4 માર્કમાં પૂછાય છે. અર્ધ તરંગ રેક્ટિફાયર છે તો 3 માર્કમાં પૂછાય છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એ 4 માર્ક્સ ની અંદર પૂછાય છે. બરોબર. એટલે થિયરીની દ્રષ્ટિએ પણ આ મુદ્દાઓ જે છે એ ખૂબ આઈએમપી છે. પણ મેં કીધું એની જેમ આપણે હાવ બેઝિકલી સમજી જવાનું છે. વાંચો કે આ પ્રશ્નોમાં તો સમજાઈ જાય એવું છે. આમાં કઈ બહુ કોમ્પ્લિકેટેડ ભાષા નથી પછી. ઓકે, ટેક્સ એક્સરસાઇઝ ઉપર આવી છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હોય? અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ 50 છે તો આઉટપુટ કેટલી હોય? અહીંયા ફ્રીક્વન્સી 50 છે તો અહીંયા જે 50 છે તો આઉટપુટ જે છે એ કેટલી મળે છે? અર્ધ તરંગમાં ખાસ યાદ રાખજો, અર્ધ તરંગની અંદર આવૃત્તિ એટલી જ મળે છે. પણ આ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ કેટલું હશે? જો 50 હર્ટ્ઝનું પૂર્ણ તરંગ લેવામાં આવે તો આના માટે તો 50 મળે જ છે અને બીજા માટે પણ 50 મળે છે. એટલે પૂર્ણ તરંગની અંદર ખાસ યાદ રાખજો. અને કંઈક સારી જગ્યાએ આપણે લખી નાખીએ જેથી તમને યાદ રહી જાય અને નોટ કરી નાખજો તમે. અર્ધ તરંગ માટે ઇનપુટ F આઉટપુટ F થશે. પરંતુ પૂર્ણ તરંગ હોય તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે ઇનપુટ F but આઉટપુટ 2F થશે. આઉટપુટ
2f થશે. કેમ કે એક એનું જે ઋણ ચક્ર છે એને પણ એને ધનમાં કન્વર્ટ કરી દે. એટલે ખરેખર અહીંયા જોવા જાવ તો એની આવૃત્તિ જે છે એ બમણી થઈ જાય કહેવાય. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. એનાથી આગળ વધીએ તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે મહત્તમ વોલ્ટેજ Vm છે. ગૌણ ગૂંચળું મતલબ સેકન્ડરીના મહત્તમ વોલ્ટેજ, અહીંયાથી મહત્તમ વોલ્ટેજ Vm છે. જ્યારે પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં હશે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? હવે અર્ધ તરંગ રેક્ટિફાયર જ કીધું છે. હવે આ રિવર્સ બાયસમાં હશે તો આના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં શું ફેર પડશે? એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કાંઈ ફેર નહીં પડે. જો એની વસ્તુ તમને એમ કીધી હોય કે લોડ અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં શું ફેર પડશે, તો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં હોય, જો આ ફોરવર્ડ બાયસમાં હોય તો અહીંયા જેટલું મહત્તમ હોય એટલું જ અહીંયા મહત્તમ એસી હોય. પણ જ્યારે આ રિવર્સ બાયસમાં હશે ત્યારે અહીંયા જેટલું મહત્તમ છે એટલું તમારી પાસે 0 થઈ જશે. કેમ કે રિવર્સ બાયસની અંદર કરંટ ફ્લો નથી થતો. પણ તમને અહીંનું પૂછ્યું છે એટલે શબ્દો પકડજો. જ્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તેના આગળ જે ગૌણ ગૂંચળું છે એના ગૌણ ગૂંચળામાં તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે ચેન્જ થવાનો નથી, મતલબ કે ઇનપુટ કાંઈ ચેન્જ થવાનું નથી થવાનું. જો ઇનપુટ પહેલા Vm હતો તો પછી શું રહેશે? Vm જ રહેશે. સિમ્પલ. એની પછી આગળ વધીએ. એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કયો જોઈએ? એસી માંથી ડીસી માં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓફ કોર્સ આ રેક્ટિફિકેશન. ડી સિમ્પલ. ગુજસેટની અંદર પૂછાયેલી વાત. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયોડ અને એક અવરોધના જોડાણને સાઇનોસોઇડલ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 220 વોલ્ટ છે. તો હવે અહીંયા જુઓ ભાઈ, તો કે અહીંયા તમને આઉટપુટ VRMS નું મૂલ્ય કીધું છે. હવે VRMS નું સૂત્ર તમને ખબર છે કે VRMS Vm by √2 થાય. પણ તમે એ સૂત્રની સાબિતી કરી હોય અને ત્યાર જો તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખબર પડે કે પૂર્ણ સિગ્નલ માટે જ આ સમીકરણ બને, જ્યારે આઉટપુટ પર સંપૂર્ણ સિગ્નલ હોય ત્યારે. પરંતુ જ્યારે અર્ધ તરંગ રેક્ટિફાયર હોય, અર્ધ તરંગ રેક્ટિફાયર હશે તો એના માટે VRMS નું મૂલ્ય થઈ જશે VRMS Vm by 2 થઈ જશે. ખાસ યાદ રાખવાનું, આ જે છે એ અર્ધ તરંગ માટે વપરાશે અને આ જે છે એ પૂર્ણ તરંગ માટે વપરાશે. બરોબર, તો અત્યારે Vm by 2 એટલે 210 ભાગ્યા 2 એટલે શું આવશે આન્સર? 110 આવશે. કેમ કે અહીંયા જે છે એ કેવું રેક્ટિફાયર છે? અર્ધ તરંગ રેક્ટિફાયર છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે નહીં. સિમ્પલ. એની પછી પીએન જંકશન ડાયોડને ખાલી જગ્યા તરીકે વાપરી શકાય. ઓબ્વિયસ વાત છે, પીએન જંકશન ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય. હવે સમજો જો મસ્ત છે. જેઈની અંદર પૂછાઈ ગયું કે પીએન જંકશન ડાયોડને ઇનપુટ ચોરસ સિગ્નલ, જે આપણે આ કોળિયા દેખાડી છે એટલે ચોરસ સિગ્નલ 10 વોલ્ટ લાગુ પાડવામાં આવે છે. મતલબ કે અહીંયા લાગુ પડેલા વોલ્ટેજ 10 વોલ્ટ છે ઇનપુટ એસી. બરોબર, તો લોડ અવરોધ આરના બે છેડા વચ્ચે આઉટપુટ સિગ્નલ કેવું મળશે? આઉટપુટ સિગ્નલમાં જો તમને અહીંયા દેખાડી દીધું છે 10 વોલ્ટ છે, પણ કેવા? એમાંથી +5 અને આ -5 એટલે આ કુલ થઈ ગયા કહેવાય 10 વોલ્ટ લાગુ પડેલા કહેવાય. તો અહીંયા રેક્ટિફાયર કેવું છે જોવો છો, અહીંયા એક જ ડાયોડ છે. તો એક જ ડાયોડ હોય તો આ કેવા પ્રકારનું રેક્ટિફાયર કહેવાય? ઓબ્વિયસ વાત છે ભાઈ, અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય. તો સૌથી પહેલા તો ઊંધા સિગ્નલો પ્રેઝન્ટ થવાના નથી. બરોબર છે, થઈ શકે એક ઊંધું પ્રેઝન્ટ થઈ શકે જો તમે આના ડાયોડને આમ જોડી દો તો. પણ એની અંદર આપણે નથી વિચારી જોજો, તમે આના ડાયોડને જો તમે આમ જોડો તો શું થાય? તો એના ડાયોડને તમે આમ જોડો તો તમને એમાં આઉટપુટ આમ મળે. આનું આ જે ઉપરનું જે એબ્સન્ટ છે ને એ પ્રેઝન્ટ મળે, અને જે પ્રેઝન્ટ છે એ એબ્સન્ટ મળે. ટૂંકમાં પહેલા ફોરવર્ડિંગ ને પછી રિવર્સિંગ એવું થઈ જાય, પણ એવું આપણે નિશ્ચિત સ્વરૂપે કહી ન શકીએ. બરાબર, ઓકે. ડેફિનેટલી ભાઈ ઇટ્સ અ હાફ વેવ રેક્ટિફાયર, અર્ધ તરંગ રેક્ટિફાયર છે તો આઉટપુટ તો આ જ મળશે. 5 નું આઉટપુટ 10 છે, 10 નું તો આઉટપુટ મળશે નહીં, ન જ મળે. જો એ બદલે અહીંયા પૂર્ણ તરંગ હોય, મતલબ કે અહીંયા જે ડાયોડ મૂકી દીધો હોય તો આન્સર બી આવી શકે. પણ કેમ કે અહીંયા મને એક જ ડાયોડ આપેલો છે, મતલબ કે આ હાફ વેવ રેક્ટિફાયર છે, એટલા માટે ઓબ્વિયસ વાત છે કે અહીંયા મને +5 જેટલું એક જ સિગ્નલ આઉટપુટ મળશે.
સિમ્પલ. એની પછી ઓપોઝિટ વાત છે યાર. આકૃતિમાં દર્શાવેલ પીએન જંકશન ડાયોડ રેક્ટિફાયર તરીકે વર્તે છે અને પરિપથમાં એસી ઉદ્ગમ E વડે આપવામાં આવે છે તો અવરોધ R માં વહેતો પ્રવાહ. હવે જુઓ છો કેવું રેક્ટિફાયર છે, હાફ વેવ છે કે ફૂલ વેવ છે? એક જ ડાયોડ જોડેલો છે એટલે હાફ વેવ હોય. તો હાફ વેવ હોય તો એનું આઉટપુટ કેવું હોય? હાફ વેવ હોય તો એનું આઉટપુટ તો આવું જોઈએ. આ તો ફૂલ વેવ નું છે અને આ તો ફિલ્ટર નું છે અને આ ઉદ્ગમનું છે. ઉદ્ગમનો મતલબ સોર્સ નું. આ એસી આઉટપુટ છે. એસી આઉટપુટ નથી, એસી ઇનપુટ છે. બરાબર? એટલે આ ઇનપુટ નું છે, આ ફિલ્ટર વાળું છે, આ ફૂલ વેવ નું છે અને આ હાફ વેવ નું છે. તો આપણી પાસે આપેલી છે હું હાફ વેવ આપી છે તો આન્સર બી આવશે. સિમ્પલ ઓર નોટ? વેરી સિમ્પલ. એની પછી આ બહુ મજા આવી રહ્યું છે. જુઓ બહુ મજા આવી રહ્યું છે. નીચે દર્શાવેલ આકૃતિમાં એસી છેડો એ અને સી છેડા વચ્ચે ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ છે. હાલો હું દોરી નાખું પહેલા ઇનપુટ. આ છેડો એ અહીંયા હું ઇનપુટ આપી દઉં છું અને આ છેડો સી અહીંયા હું ઇનપુટ જે છે એ એસી આપી દઉં છું. ચલો બરાબર. અને બી અને ડી વચ્ચે આઉટપુટ આપેલ છે તો આઉટપુટ કેટલો થશે? હવે બી અને ડી એના પણ મારે દેખાડવા જોઈએ પણ હું અત્યારે સરળતા ખાતર અહીંયા દેખાડું છું. બરાબર? આ આઉટપુટ વોલ્ટેજ આવે છે બિંદુ બી અને ડી. તો હવે આ કેવું રેક્ટિફાયર કેવું સમજો. આ પોઝિટિવ હોય અને આ નેગેટિવ હોય તો શું થશે? પોઝિટિવ હોય તો આ જે છે એ રિવર્સ, આ છે એ રિવર્સ અને આ જે છે એ ફોરવર્ડ. હશે કે નહીં? એવી જ રીતે આ નેગેટિવ છે તો આ જે છે એ ફોરવર્ડ અને આ જે છે એ રિવર્સ થશે. તો સ્વાભાવિક છે કે બે ફોરવર્ડ અને બે રિવર્સ છે મતલબ કે કાંઈક આઉટપુટ મળશે જ. મળશે જ ને? હવે તમે વિચારો છો આમાં આને નેગેટિવ કરી નાખો અને આને પોઝિટિવ કરી નાખો એટલે થશે ને ચેન્જ થશે. તો ચેન્જ થશે તો શું થાય છે? ફોરવર્ડ છે એ રિવર્સ થઈ જાય, રિવર્સ છે એ ફોરવર્ડ થઈ જાય તો પણ આઉટપુટ મળશે. મતલબ કે અહીંયા દરેક સિગ્નલ માટે કાંઈક આઉટપુટ મળશે. દરેક સિગ્નલ માટે કાંઈક આઉટપુટ મળે છે. મતલબ કે કેવું રેક્ટિફાયર છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. Getting my point or not? Yes. તો E જે છે એ કેવું થશે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર થશે. ઓકે, પછી એના જે આગળ એન્ડ્સ માં આવે છે તો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથને 50 હર્ટ્ઝ નો મૂળભૂત સોર્સ આપેલો છે તો ઉદ્ગમની આવૃત્તિએ કાર્ય કરે છે તો આ ઉપરની મૂળભૂત આવૃત્તિ શું થાય? ઓબ્વિયસ વાત છે. ઇનપુટ 10 આપો છો તો પૂર્ણ તરંગ હશે તો 20 મળશે અને અર્ધ તરંગ હશે તો 10 નું 10 જ મળશે. 50 હર્ટ્ઝ આપીએ છીએ અને પૂર્ણ તરંગ કીધું છે તો ઓબ્વિયસ વાત છે કે આઉટપુટ કેટલું મળશે? 100 હર્ટ્ઝ મળશે. સિમ્પલ કે નહીં? સો ક્વાઇટ વેરી સિમ્પલ. બરાબર? તો આજના લેક્ચરની અંદર આપણે પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયર છે એની સારી રીતે સમજશું. હોમવર્કની અંદર આપણે લખીએ ટોપિક નંબર 7 એમાં 7.1 7.2 પછી 7.3 7.4 7.5 બરાબર આટલી થિયરી છે. ટૂંકમાં 7 નો આખો મુદ્દો. પછી લખો ટેક્સ એક્સરસાઇઝ લેવલ 1B ટેક્સ એક્સરસાઇઝ નંબર 6 ઓલ્ડ ટેક્સ MCQ નંબર 12 બોર્ડ ક્વેશ્ચન નંબર 13 ગુજકેટ નંબર 14 SLP નંબર 18 JEE મેઇન નંબર 12 અને 16 નીટ નંબર 6 અને એમ્સ નંબર 6 આ આટલી વસ્તુ જે છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ છે. બરાબર ભાઈ? ખાસ પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફાયરને સરખું સમજી લેજો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ IMP પણ છે. મેં કીધું કે આ બધી આકૃતિ જે છે એને બેઝિક આપણે સમજવા માટે લખતા જજો, સમજતા જજો તો વધારે મજા આવશે. ઓકે, હવે નેક્સ્ટ જે છે એ આપણે હજી પીએન જંકશનના જ કંઈક નવા સ્વરૂપો અને નવી રીતે ઉપયોગ કંઈક પાછા શીખવાના છીએ. બરાબર? તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. હવે આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.